ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે હું વ્લોગમાં આવું સવારનો નહોતો જો કે તો જમી લીધું એ મસ્ત મજાનું ભજીયા અને ચણા મસાલા ને બધું. વ્યૂ તમે જોયું જશે જો કે આજ તો બધા વ્યૂ બતાવ્યું હોય તમને. અને જોઈ ભાઈ હવે અત્યારે 8 વાગ્યા છે ને 11 વાગે અમદાવાદ પહોંચ્યો. અત્યારે આબુ રોડેથી નીકળી ગયા એ. હવે થોડો કંટાળો આવે. આપણી ટ્રેન 1 કલાક મોડી છે. 1 કલાક ડીલે છે આપણી ટ્રેન. ભાઈ અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા ને આપણી કેબે આવી ગઈ છે. બસ ખાલી ગોતવાની છે. કેબમાં બેસી ગયા છીએ. ગુડ નાઇટ. તો અમે પહોંચી ગયા છે મોમાઈ હોટલ. ઈયુભાઈ જરાક નીંદરમાં છે. ક્યાંય ગયા? આદિભાઈ થોડાક નીંદરમાં છે. ઈયુભાઈ તો થોડીક એક નાની ખેંચી લીધી. અમે વાં ચા પીવા પર રહેતા ને પાછા અહીંયા રહી ગયા. અડધી કલાક ગાડી માંડ આવેલી. પાછા ચા પીવા આવતા રહ્યા. હવે કઈ કેમ થયું કે ઘરનો ચા. હવે ભાઈ મારા વાળ તો જો યાર સેટિંગ વિખાઈ ગયું આખું. વટભાઈ વાહ પંપમાં છે. આદિ જાતો ભાઈ પંપે હેલો જાતો. તો આદિભાઈ ગયા છે વોશરૂમ બાજુ. વટભાઈ 2 ભરતી ઓર્ડરી. બોલો ભાઈ કેમ ગયા? તો સારું ચાલો અત્યારે અમે આપણે કહીએ મોમાઈ હોટલ હે રાજકોટ વાળા. આ કયો હાઈવે કહેવાય ભાઈ? રાજકોટ અમદાવાદ હાઈવે. ત્યાં ઉભા અત્યારે. બગોદરા કેટલું થાય? બગોદરા 12 કિલોમીટર થાય અહીંથી. બગોદરાની નજીક કઈ. તો સારું ચાલો તમને થોડીક વાર પછી મળી ઘરે જઈને. રસ્તામાં ક્યાંક ચા પીવા ઉભા રહીશું તો ત્યાં મળશું. રિવ્યુ ભાઈ આનો રિવ્યુ દેવો પડે કે ન દેવો પડે? દેવો પડે એનો ચાનો ઓલા ચાનો રિવ્યુ તો આનો દેવો પડે કે 100% જોઈએ? હાલે ભાઈ હવે લીમડી રાજકોટ બધું આવી ગયું છે. હવે બધું સારું ચાલો તમને મળી પછી. પહોંચી ગયા છીએ ઘરે. આવી ગયા.